તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે ડેલી શ્રી શ્રી યોગા ક્લાસીસમાં આર્ટ ઓફ લિવિંગ અને શ્રી શ્રી સ્કૂલ ઓફ યોગા સાથે. તો આપણે વીકના વચ્ચે આવી ગયા છીએ અને આપણું આજનું થીમ છે હેલ્થ, જેમાં આપણે રિપ્રોડક્ટિવ હેલ્થ ઉપર કામ કરવાના છે. સો આજે આપણે બધા એબડોમિનના મસલ્સ જે છે, તમારા પેલ્વિક ફ્લોર મસલ્સ છે, એના ઉપર આપણે કામ કરવાના છીએ. તો આજનું આપણું જે ફોકસ હશે બેસિકલી લોઅર પાર્ટ ઓફ ધ બોડી છે એના ઉપર હશે. તો વેદાંતમાં એક બહુ જ સુંદર શબ્દ છે જે છે ઉપરતી, જેનો અર્થ એ છે કે નાની નાની વસ્તુઓમાં પણ આપણે કેવી રીતે એ વસ્તુને, એ કાર્યને એકદમ હસતા હસતા કરી શકીએ, એકદમ 100% આપણે એ કામમાં આપી શકીએ અને આપણને મજા પણ આવતી હોય એ કામ કરવામાં. રાઈટ? સો જે રીતે આપણે યોગનો અભ્યાસ કરતા હોય એમાં પણ આપણે કેવી રીતે થોડુંક ડીપ જઈ શકીએ, આપણે આને બીજી રીતે પણ લઈ શકીએ છીએ. સો જેવી રીતે એક એક્ઝામ્પલ છે કે તમે તમારા ઘરમાં કોઈક વાર કોઈએ તમને કીધું છે કે આજે થોડુંક ઝાડુ મારી દો. તમને એ કામ ન ગમતું હોય તો પણ તમે એને એટલા જ ઉત્સાહથી કરો છો. એને ઉપરતી કહેવાય છે. નાની નાની વસ્તુઓમાં ખુશી ઢૂંઢવી, હેપીનેસ ગોતવું, એ છે ઉપરતી. રાઈટ? સો આગળથી તમને કોઈ કામ, તમને કોઈ કેમ તમને ન ગમતું હોય તો આ વર્ડને થોડુંક ધ્યાન રાખીને પછી એ કામને કરીને જોજો. અંદરથી તમને બહુ જ મજા આવશે. રાઈટ? તો આ સુંદર જ્ઞાનને ધ્યાનમાં રાખીને આજની પ્રેક્ટિસ ચાલુ કરીએ. યસ? તમારા જગ્યા પર આરામથી બેસી જાઓ. ત્રણ વાર ઓમકારનું ઉચ્ચારણ કરીએ. રીઢની હત્તી સીધી, ખભા ઢીલા. ચહેરા પર એક સ્માઇલ રાખીએ. એક સામાન્ય શ્વાસ અંદર અને બારે. ઓમકાર માટે શ્વાસ અંદર, ઓમકારથી ઉઠેલા સ્પંદનોને શરીરમાં અનુભવ કરીએ. તમારું મન જ્યાં કંઈ પણ દોડી રહ્યું છે એને વર્તમાન ક્ષણમાં લઈ આવો. Bring your mind in the present moment. ધીરેથી તમારું ધ્યાન નાભી પર લઈ જાઓ. હવે આપણે એબડોમિનલ બ્રીથિંગ કરીએ. ધ્યાન રહે તમારા નાભીના નીચેના જે મસલ્સ છે એને તમે સરખી રીતે શ્વાસ ભરતા ભરતા એક્સપેન્ડ કરો છો અને શ્વાસ છોડતા છોડતા નાભીને અંદરની તરફ ખેંચીએ. પહેલા એક સામાન્ય શ્વાસ અંદર અને બારે. એબડોમિનલ બ્રીથિંગ માટે શ્વાસ ભરીએ, પેટને બારેની તરફ ફૂલાવતા જઈએ. જેટલું હોઈ શકે એટલું તમારી ક્ષમતાના અનુસાર પેટને બારે ફૂલાવતા જઈએ. શ્વાસ છોડતા છોડતા નાભીને અંદરની તરફ ખેંચીએ. નાભીના જે નીચેના મસલ્સ છે એને સરખી રીતે અંદરની તરફ ખેંચીએ. શ્વાસ ભરીએ, પેટને એક ફુગ્ગાની જેમ ફૂલાવતા રહીએ. Fill up your lungs completely. ધીરેથી શ્વાસ છોડતા છોડતા પેટને અંદરની તરફ ખેંચીએ. શ્વાસ ભરીએ,
સરખી રીતે પેટને બારે ફૂલવતા જઈએ. થોડુંક વધુ શ્વાસ અંદર ભરીએ ને ધીરેથી શ્વાસ છોડતા છોડતા નાભીને અંદરની તરફ ખેંચીએ, પેટને અંદરની તરફ ખેંચતા જઈએ. લાંબો ઊંડો શ્વાસ અંદર. Expand the tummy as much as possible. પેટને જેટલું હોઈ શકે એટલું બારીની તરફ ફૂલવતા જઈએ. થોડુંક હજુ વધુ શ્વાસ અંદર ભરીએ. શ્વાસ છોડતા છોડતા પેટને અંદરની તરફ ખેંચીએ. તમારી ક્ષમતાના અનુસાર એબ્ડોમિનલ બ્રીથિંગને ચાલુ રાખીએ. લાંબા અને ઊંડા શ્વાસ ચાલુ રાખીએ. એક નાનકડી સ્માઇલ રાખીએ ફેસ પર. ચાલુ રાખીએ. બે વાર હજી કરીએ. લાંબો ઊંડો શ્વાસ અંદર ભરતા જઈએ. પેટને બારે ફૂલાવીએ સરખી રીતે અને શ્વાસ છોડતા છોડતા નાભીને અંદરની તરફ ખેંચીએ. નાભીના નીચેના જે મસલ્સ છે, માંસપેશીઓ છે, એને પણ અંદર ખેંચીએ. એક લાસ્ટ રાઉન્ડ. ધીરેથી શ્વાસ છોડતા છોડતા વિશ્રામ કરીએ. રીઢની હડ્ડી સીધી રાખીએ. આંખો બંધ જ રાખીએ. શરીરમાં જે ઊર્જાનો સંચાર છે એને અનુભવ કરીએ. ધીરેથી તમારા શરીર અને વાતાવરણ પ્રતિ સજગ થઈ જાઓ અને એકદમ આરામથી તમારી આંખો ખોલી શકો છો. ધીરેથી તમારા શરીરને જમણી બાજુ અને ડાબી બાજુ લઈ જાઓ. બહુ જેન્ટલ મૂવમેન્ટ કરશું અને આખું ધ્યાન તમારા નાભીના નીચેવાળા જે મસલ્સ છે એના ઉપર રાખીએ. એબ્ડોમેન અને પેલ્વિક ઉપર. ધીરેથી હાથને ખભાના સમાનાંતર લઈ જાય અને શરીરને સ્લાઇડ કરીએ રાઈટ અને લેફ્ટ. સ્લાઇડ યોર બોડી. શરીરને વચ્ચે રાખીએ, આગળની તરફ નહીં આવી જાય. સેન્ટર. હોઈ શકે તો એક નાનકડી સ્માઇલ રાખીએ ફેસ ઉપર. યસ, વેરી ગુડ. અને હવે હાથને નીચે લઈ જાય અને બોડીને પેન્ડુલમની જેમ રાઈટ અને લેફ્ટ લઈ જાય. આજના સેશનમાં આપણને 2 બ્લોક્સ પણ જોશે, તો મેક શ્યોર કે તમારા પાસે 2 બ્લોક્સ રેડી હોય. બ્લોક્સ નહીં હોય તો કુશન પણ ચાલે. ધીરેથી વચ્ચે આવી જાય. હવે શરીરને આગળ અને પાછળ લઈ જાય. શ્વાસ ભરીએ, પાછળ જાય. શ્વાસ છોડીએ, આગળ આવીએ. પાછળ, આગળ, બેક, ફ્રન્ટ. ચાલુ રાખ્યા મૂવમેન્ટ છે.
ધીરેથી વચ્ચે આવી જાય. તો આપણે સર્કલ્સ બનાવવાના છે, એના માટે તમને આખું નીચે જવાની જરૂર નથી. આપણે બેસિકલી પેટના જે મસલ્સ છે ને મસાજ કરીએ છીએ. તો બહુ જ જેન્ટલી શરીરના ઉપરા હિસ્સાથી સર્કલ્સ બનાવીએ. તમારા પેટમાં કોન્ટ્રાક્શન ફીલ કરો જ્યારે તમે શરીરને આગળની તરફ લઈ જાઓ છો. ઓપોઝિટ ડાયરેક્શન. અને ધીરેથી વચ્ચે આવી જાય. હવે બે પગને ઘૂંટણથી વાળીએ અને ઘૂંટણને એકબીજાથી લગાવેલા રાખીએ. પ્રેસ ધ ની અગેન્સ્ટ ઈચ અધર. હાથને પાછળ રાખીએ અને પૂરું ધ્યાન ફરી એકવાર આપણે નાભી પર જ રાખતા રાખતા બે ઘૂંટણને જમણી બાજુ અને ડાબી બાજુ લઈ જાય. રાઈટ એન્ડ લેફ્ટ, રાઈટ રાઈટ લેફ્ટ, રાઈટ અને લેફ્ટ. ધીરેથી વચ્ચે આવી જાય. બે પગ વચ્ચે થોડુંક અંતર રાખીને ફરી એકવાર ઘૂંટણને રાઈટ અને લેફ્ટ લઈ જાય. અને ધીરેથી વચ્ચે આવી જાય. બટરફ્લાય પોઝિશનમાં આવી જાય. બદ્ધ કોનાસન. બે પગને એકબીજા સાથે રાખીએ. જેટલું હોઈ શકે એટલું શરીરના તરફ લઈ જાય. ખભાને પાછળની તરફ રોલ કરીએ અને સ્માઇલ સાથે ઘૂંટણને ઉપર અને નીચે ફ્લેટ. એક સ્માઇલ રાખીએ. હેપી બટરફ્લાય. થોડુંક ફાસ્ટ કરીએ ફ્લેપ. લિટલ ફાસ્ટર. એન્ડ રિલેક્સ. હવે ફરી એકવાર શરીરને રાઈટ અને લેફ્ટ લઈ જાય. હોઈ શકે એટલું ઘૂંટણને તમારા મેટથી ટચ કરવાનો પ્રયત્ન કરો. લિફ્ટ ધી અધર હિપ અપ. બીજાને તમે ઉપરની તરફ લઈ જાઓ. યસ, વેરી ગુડ. અને ધીરેથી વચ્ચે આવી જાય. આ જ પોઝિશન રાખીએ અને ફરી એકવાર સર્કલ્સ બનાવીએ. શ્વાસ કરીએ, શરીરને પાછળની તરફ લઈ જાય. શ્વાસ છોડતા છોડતા આગળ આવીએ. હવે જમણી બાજુથી ગોળાકાર બનાવીએ. ક્લોકવાઇઝ રોટેશન. તમારા ઇનર થાઇઝમાં સ્ટ્રેચને ફીલ કરો. એક છેલ્લું સર્કલ એન્ડ ઓપોઝિટ. બીજી બાજુથી સર્કલ્સ બનાવીએ. શ્વાસ ચાલુ રાખીએ. અને ધીરેથી આ રાઉન્ડને કમ્પ્લીટ કરીને વચ્ચે આવી જાય. હિંડોલાસન કરીએ. બેબી ક્રેડલ પોઝ. પહેલા જમણા પગથી કરીએ તો તમારા જમણા પગને ડાબા ફોરઆર્મ અને આર્મના વચ્ચે રાખી દો. જમણો હાથ આવી રીતે ઘૂંટણના નીચેથી લઈ જાઓ. જેટલું હોઈ શકે એટલું પગને છાતીના નજીક રાખીએ. જો તમારાથી પગ એટલો ઉપર ના આવે તો તમે નીચે રાખીને પણ કરી શકો છો. જે કમ્ફર્ટેબલ છે એ કરો. હવે પગને રાઈટ અને લેફ્ટ લઈ જાય. જેટલું હોઈ શકે એટલું પગને ઉપરની તરફ લઈ આવીને છાતીના નજીક રાખીએ અને કમરને સીધું રાખીએ. યસ, તમને અહીંયા સ્ટ્રેચ ફીલ થઈ રહ્યો હશે ત્યારે. ચાલુ રાખીએ. હોઈ શકે કે તમારો પગ ઘડી ઘડી દૂર જતો હોય ને, પોતાના નજીક રાખીએ. જેવી રીતે આપણે બાળકને કેવી રીતે એકદમ ક્લોઝ રાખીએ, આપણા નજીક રાખીએ, અને એવી રીતે જ તમારા પગને જેટલું હોઈ શકે નજીક રાખો.
રિલેક્સ. બીજા પગથી કરીએ. 2 પગ છે આપણા. હોઈ શકે એટલું પગને છાતીના નજીક રાખીએ અને પગને રાઈટ અને લેફ્ટ સ્વિંગ કરીએ. ધીરેથી પગને નીચે મૂકી દઈએ. થોડાક જોઈન્ટ રોટેશન કરીએ. ગરદનથી શરૂઆત કરીએ. શ્વાસ ભરીએ, ગરદનને ઉપરની તરફ લઈ જાય. શ્વાસ છોડતા છોડતા નીચે લઈ આવીએ. ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર અને નીચે. ગરદનને નીચે જ રાખીને જમણી બાજુથી ગોળાકાર બનાવીએ. ક્લોકવાઇઝ રોટેશન. First half of the circle, breathe in. Second half, breathe out. આ રાઉન્ડને કમ્પ્લીટ કરીને ડાબી બાજુથી સર્કલ્સ બનાવીએ. ચાલુ રાખીએ સર્કલ્સ બનાવવાનું. અને ધીરેથી આ રાઉન્ડને કમ્પ્લીટ કરીને વચ્ચે આવી જાય. હવે તમારા જમણા કાનને જમણા ખભાના નજીક લઈ જાઓ અને અહીંયા હોલ્ડ કરો. તમારો જમણો ખભો છે ને નીચે જ રાખો. તમને જો સ્ટ્રેચમાં હજી થોડુંક ડીપ જવું હોય તો તમે હાથને આવી રીતે માથા પર મૂકી શકો છો અને નીચેની તરફ એને લઈ જાઓ. તમને સરસ લેફ્ટ સાઈડ સ્ટ્રેચ ફીલ થશે. સેન્ટર. બીજી બાજુ લઈ જાય. ડાબા કાનને ડાબા ખભાના નજીક લઈ જાય. ધીરેથી વચ્ચે આવી જાય. આમ રોટેશન કરીએ. Opposite. ધીરેથી આપણી જગ્યા પર ઊભા થઈ જાય. ટોઝ ઉપર આવી જાય. લેટ્સ સ્ટાર્ટ જોગિંગ. It's good to be on our toes, right? જ્યારે આપણા ટોઝ ઉપર હોય છે ત્યારે આપણે આળસ નથી કરતા. હાથને ઉપર અને નીચે લઈ જાય. બોડીને થોડું ટ્વિસ્ટ કરીએ. ધીરેથી વચ્ચે આવી જાય. 2 પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ. હાથને ઇન્ટરલોક કરીને તમારા જે પામ્સ છે નીચેની તરફ છે. બોડીને ટ્વિસ્ટ કરીએ રાઈટ સાઈડ ખાલી. 1 2 3 4 5 6 7 8 9 10. Opposite side. 1 2 3 4 5 6 7 8 9 અને 10. રિલેક્સ. ધીરેથી વચ્ચે આવી જાય. 2 પગ વચ્ચે કમર જેટલું અંતર રાખીએ ને તમને પાછળની તરફ લઈ જાય. આગળ આવી જાય. 2 હાથ નીચે અને બોડીને રેગ ડોલ નીચે ઉપર અને નીચે લઈ જાય.
ઉપર આવી જાય. હવે તમે ચેરનો યુઝ કરી શકો છો. શું કરવાનું છે, આપણને નીચેની તરફ જવાનું છે ને આપણે આપણા હાથ આપણા ઘૂંટીને પકડવાના છે. તો જે લોકો આખા નીચે ન જઈ શકતા હોય એ લોકો ચેર ઉપર હાથ મૂકીને કરી શકે છે. સો પગ વચ્ચે 3 to 3.5 ફીટનો ડિસ્ટન્સ રાખીએ. કમરને પાછળની તરફ ધક્કો મારીને આગળ આવી જાય અને આપણા હાથને પગથી આવી રીતે નીચેની તરફ સ્લાઇડ કરીએ. તમને સરસ અહીંયા તમારા ઇનર થાઇઝમાં સ્ટ્રેચ ફીલ થશે અને એ જ આપણને જોઈએ છે. અને હોલ્ડ કરો આ પોઝિશનમાં. શ્વાસ ચાલુ રાખીએ. જેટલું હોઈ શકે એટલું નીચેની તરફ જતા જાય. દરેક શ્વાસ છોડતા છોડતા શરીરને થોડુંક હજી નીચેની તરફ લઈ જાઓ. ધીરેથી ઉપર આવી જાય. સ્લોલી કમ અપ એન્ડ ઓકે. તો આજનું પહેલું આસન કરીએ એ છે ગરુડ આસન. તમે ચેરનો યુઝ કરી શકો છો ગરુડ આસન માટે. જો તમારાથી તમે સરખી રીતે હોલ્ડ ના કરી શકતા હો તો ગરુડ આસનમાં શું કરશું, તમારો જે પગનો આખો વેટ છે એને જમણા પગ ઉપર મૂકી દો અને ડાબા પગને આવી રીતે જમણા પગ ઉપર રેપ કરી દો. તમારો જમણો ઘૂંટણ જે છે થોડુંક વાળી લો અને પછી ડાબા પગને આવી રીતે એના ઉપર રેપ કરો. જે પગ સીધો છે એને આવી રીતે એલ શેપમાં રાખીએ એટલે આપણો જમણો હાથ છાતીના સામે. અને ફરી એકવાર ડાબા હાથને જમણા હાથથી રેપ કરી દે. હોલ્ડ કરીએ. ધીરેથી ઉપર આવી જાય એન્ડ રિલેક્સ. જો તમારાથી આખું રેપ ના થતું હોય દેટ્સ કમ્પ્લીટલી ઓકે. ઉપર હોઈ શકે કે આપણા થોડા થંડર થાઈઝ હોય જેના લીધે આપણે રેપ કરવામાં આપણને પ્રોબ્લેમ આવતી હોય તો કે તમે અડધું પણ રેપ કરી શકો છો. દેટ ઇઝ ઓલ્સો ઓકે. બીજી બાજુ કરીએ. આ વખતે આખા વેટને ડાબા પગ ઉપર શિફ્ટ કરી દે. ઘૂંટણને થોડુંક વાળીએ અને જમણા પગને રેપ કરી દે. બેલેન્સિંગ આસન છે રાઈટ. આ વખતે ડાબો હાથ સીધું રાખીએ અને જમણા હાથને રેપ કરી દે. શ્વાસ ચાલુ રાખીએ. એન્ડ રિલેક્સ. ધીરેથી ઉપર આવી જાય. ગુડ. જે લોકો ચેર ઉપર બેઠા છે કન્ટિન્યુ સિટિંગ ઓન ધ ચેર. આપણે નીચે બેસી જશું. આપણે ગૌમુખ આસન કરશું. સો જો તમારા હાથ પાછળથી લોક ના થતા હોય તો તમે બેલ્ટ કે દુપટ્ટાનો યુઝ કરી શકો છો. સો ગરુડ આસનની પોઝિશન આવવા માટે તમે તમારા ડાબા પગને આવી રીતે વાળીને તમારા જમણા નિતંબના નજીક રાખો અને જમણો પગ જે છે એને આવી રીતે ડાબા ઘૂંટણના બાજુમાં મૂકી દો. થોડુંક સ્ટ્રેચમાં ડીપ જવું હોય એના માટે શું કરશું, આપણે થોડુંક ઉપર આવી જાય અને ઘૂંટણને થોડુંક હજી અંદરની તરફ લઈ જઈએ અને હવે પાછળ બેસીએ. તમને સરસ અહીંયા તમારા પેલ્વિક રિજનમાં સ્ટ્રેચ ફીલ થઈ રહ્યો હશે. ઇવન તમારા ગ્લુટ્સમાં પણ તમને સ્ટ્રેચ ફીલ થઈ રહ્યો હશે રાઈટ. જે પગ ઉપર છે એ વાળા હાથને ઉપરથી પાછળ લઈ જશો એટલે જમણા હાથને ઉપરથી પાછળ લઈ જાય. ડાબા હાથને નીચેથી પાછળ લઈ જાય અને હાથને ઇન્ટરલોક કરી લે. શ્વાસને ચાલુ રાખીએ. જ્યારે તમે શ્વાસ ઉપર ધ્યાન રાખો છો ત્યારે તમારા માટે આસનને હોલ્ડ કરવું ઈઝી થઈ જાય છે. યસ. એન્ડ રિલેક્સ. ધીરેથી હાથને છોડી દે.
બીજી બાજુ કરીએ. આ વખતે તમારા જમણા પગના પંજાને નીચેથી ક્રોસ કરી લો અને હોઈ શકે એટલું તમારા નિતંબ સાથે લગાવીને રાખો. ડાબા પગના પંજાને જમણા ઘૂંટણના બાજુમાં રાખીએ. ફરી એકવાર સ્ટ્રેચમાં ડીપ જવા માટે તમારા ઘૂંટણ ઉપર આવી જાઓ. હોઈ શકે એટલું પગને પાછળની તરફ ધક્કો મારીએ અને પછી નીચે બેસી જાય. યસ, તમારા પેલ્વિક, તમારા ગ્લુટ્સમાં સ્ટ્રેચ ફીલ થાય છે. ગુડ. જે ઘૂંટણ ઉપર છે એ વાળા હાથને ઉપરથી પાછળની તરફ લઈ જાય અને બીજા હાથને નીચેથી પાછળ. હોઈ શકે કે એક બાજુથી તમે કમ્ફર્ટેબલી હાથને હોલ્ડ કરી શકો છો ને બીજા બાજુથી નથી થતું. દેટ્સ ઓકે. હોય એવું કે બોડીમાં આપણી એક સાઈડ જે છે એ વધારે ફ્લેક્સિબલ હોય એઝ કમ્પેર ટુ અધર. શ્વાસને ચાલુ રાખીએ. હાથને ઢીલું છોડી દે, પગને પણ ઢીલું છોડી દે. હવે થોડુંક આપણે એક ચેલેન્જિંગ કરવાના છીએ. આપણે દેવી આસનમાં જવાના છીએ અને આપણે એમાં જ થોડીક વાર ઉપર અને નીચે આવવાનું છે. દેવી આસન ઇઝ વેરી વેરી ગુડ ફોર પેલ્વિક સ્ટ્રેન્થનિંગ. બહુ જ સારું છે તમારા પેલ્વિક રિજન માટે. જ્યારે તમે આવી બધી એક્સરસાઇઝીસ કરતા રહ્યો છો ત્યારે તમારા જે તમે ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી કહી લો, તમે તમારા રિપ્રોડક્ટિવ ઓર્ગન્સને પણ હેલ્ધી બનાવો છો. સો જે લોકો ચેર ઉપર બેઠા છે, કન્ટિન્યુ સિટિંગ ઓન ચેર. જે લોકોને થોડુંક ચેલેન્જિંગ કરવું હોય એ લોકો ઊભા થઈ જાય ને તમારા જે ટોસ છે એને ડાયગનલી રાખો. બે હાથને એલ શેપમાં રાખીએ. હાથને કોનીથી વાળીએ, પાછળની તરફ લઈ જાય. નાભી અંદરની તરફ ખેંચેલી રાખીએ. શ્વાસ કરીએ, નીચે જાય. શ્વાસ છોડતા છોડતા ઉપર આવી જાય. થોડાક રાઉન્ડ કરીએ દેવી આસનમાં. 1 2 સ્માઈલ 4 5 6 very good 7 3 more times 8 9 10 અને હોલ્ડ કરીએ આ પોઝિશનમાં. કીપ હોલ્ડિંગ. 5 લાંબા ઊંડા શ્વાસ ચાલુ રાખીએ. આગળ નહીં આવી જાય. શરીરને સીધું રાખીએ. ધીરેથી બે હાથને જોડી લઈ અને મલાસનમાં આવી જાય. તમને જોતું હોય તો તમે આવી રીતે બે બ્લોક્સ રાખી શકો છો અને પછી મલાસનને હોલ્ડ કરો છો. ધીસ ઇઝ ઓલ્સો ઓકે. ચેર ઉપર પણ બેસીને કરી શકો છો. જો તમને ચેલેન્જિંગ રાખવું હોય તો તમે પહેલા એક બ્લોકને કાઢી શકો છો અને વધુ ચેલેન્જિંગ કરવું હોય તો બે બ્લોક્સને કાઢી શકો છો. યસ, હોલ્ડ કરીએ. ગ્લુટ્સને એન્ગેજ રાખીએ, ઢીલા નહીં છોડીએ. કોનીથી જેટલું હોઈ શકે એટલું ઘૂંટણને પાછળની તરફ પુશ કરીએ. સરસ પેલ્વિક રિજનમાં સ્ટ્રેચને ફીલ કરીએ. હવે તમારા ટોઝ ઉપર આવી જાઓ એન્ડ હીલ્સ. ટોઝ એન્ડ હીલ્સ. ટોઝ હીલ્સ. ટોઝ એન્ડ હીલ્સ. હવે શરીરને થોડુંક રાઈટ અને લેફ્ટ લઈ જાય. વેરી ગુડ. ધીરેથી વચ્ચે આવી જાય. બે હાથને નીચે મૂકી દે. તમારા જમણા હાથને ઉપરની તરફ લઈ જાઓ. થોડું પાછળની તરફ ખેંચીએ. ડાબા હાથને ઉપરની તરફ લઈ જાય અને પાછળની તરફ ખેંચીએ. ધીરેથી હાથને નીચે મૂકી દે એન્ડ
આરામથી આપણી જગ્યા પર નીચે બેસી જાય. બે પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ. હવે તમે બ્લોક્સનો યુઝ કરી શકો છો. સો જો તમે કમ્ફર્ટેબલ છો તો તમે વિધાઉટ બ્લોક્સ પણ તમારા હાથને પકડી શકો છો. જો તમે કમ્ફર્ટેબલ નથી તો એક તો કુશન ઉપર બેસો વેરી ફર્સ્ટ થિંગ. સેકન્ડ, તમે બ્લોકને આવી રીતે વચ્ચે મૂકી શકો છો તમારા. જેટલું હોઈ શકે એટલું તમારા છાતીને બ્લોકના નજીક લઈ જાઓ. તમે બ્લોકને આવી રીતે પણ રાખી શકો છો, આવી રીતે પણ રાખી શકો છો. જ્યાં તમે કમ્ફર્ટેબલ છો એવી રીતે બ્લોકને રાખો. ધ્યાન રહે તમારું જે દાઢી છે કે માથું, whatever you feel like keeping on the block, that is okay. પણ થોડું કમ્ફર્ટેબલી પોઝિશનમાં રહેજો, કેમ કે આપણને થોડુંક સ્ટ્રેચમાં ડીપ જવું છે. પગના પંજા જે છે શરીરની તરફ ખેંચેલા રાખીએ. જ્યારે તમે એને ખેંચીને રાખો છો અને પછી આગળની તરફ જાઓ છો ત્યારે તમને સરસ અહીંયા તમારા ઇનર થાઇઝમાં, તમારા પેલ્વિક રિજનમાં બહુ જ સારું સ્ટ્રેચ મળે છે ને ધીરે ધીરે સ્ટ્રોંગ થતા જાય છે. સો વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે પગના પંજા ખેંચેલા રાખીએ. જે લોકો કરી શકતા હોય ધીરેથી તમારા બે હાથેથી પગના પંજાને પકડી લો અને જેટલું હોઈ શકે એટલું છાતીને મેટના નજીક લઈ જાઓ. લાંબા ઊંડા શ્વાસ ચાલુ રાખીએ. તમારી બે કોણીને આવી રીતે સામે મૂકી દો અને તમારી દાઢીને આવી રીતે. યુ કેન ઓલ્સો યુઝ બ્લોક્સ. બે બ્લોક એકના ઉપર એક બ્લોક રાખી અને પછી આમ ધીસ ઇઝ ઓલ્સો ઓકે. અને બે બ્લોકને આવી રીતે બાજુમાં મૂકીને ધીસ ઇઝ ઓલ્સો ઓકે. See what's comfortable. ધ્યાન રહે પગના પંજા અંદર કે બારીની તરફ નથી જતા, ખેંચેલા છે. Keep holding here for 5 long deep breaths. 5 લાંબા ઊંડા શ્વાસ સુધી હોલ્ડ કરીએ. And relax. ધીરેથી ઉપર આવી જાય. બ્લોક્સને સાઈડમાં મૂકી દે અને આપણા પેટના બળ સૂઈ જાય. બે હાથથી આદિ મુદ્રા બનાવીએ. આદિ મુદ્રાને તમારી જંઘાની આજુબાજુ મૂકી દો. શલભાસન કરીએ. શ્વાસ ભરતા ભરતા બે પગને ઉપરની તરફ લઈ જાય. 6 inches off the mat. પગના પંજા શરીરથી દૂર રાખી. ઇમેજિન કરીએ કોઈ આપણને પાછળથી ખેંચી રહ્યું છે. ઘૂંટણને સીધા રાખીએ. પગ પાછળની તરફ ખેંચેલા અને ઉપર. ધીરેથી પગને નીચે લઈ આવીએ. મુઠ્ઠીને બહાર કાઢી લઈ અને મકરાસનમાં વિશ્રામ કરીએ. ત્રણ વાર ભ્રમરનો અવાજ કરીએ. શ્વાસ અંદર, વિશ્રામ કરીએ. ધીરેથી જમણી બાજુ પડખું ફરીને આપણા પેટ ઉપર સૂઈ જાય.
પગને ઘૂંટણથી વાળીએ. તમારી એડીને જેટલું હોઈ શકે એટલું નિતંબના નજીક લઈ આવો. એટલું જ નજીક લાવીએ જ્યારથી આપણી એડી જે છે એ તમારા હાથની જે મિડલ ફિંગર છે એને અડી રહી છે. પગ વચ્ચે કમર જેટલું અંતર રાખીએ. શ્વાસ ભરીએ અને તમને ઉપરની તરફ લઈ જાય, સેતુબંધ આસનમાં આવી જાય. શ્વાસ છોડતા છોડતા નીચે આવીએ. હવે આપણે આ જ કરવાનું છે 10 વાર. આપણે તમને ઉપરની તરફ લઈ જશું અને પછી નીચે લાવશું. શ્વાસ ભરીએ ઉપર, 1, નીચે લઈ આવીએ, 2, શ્વાસ ભરીએ ઉપર, શ્વાસ છોડતા છોડતા નીચે, 3, નીચે, 4, નીચે, 5, નીચે, 6, નીચે, 7, down, 8, down, 9, down, one last time, 10, અને હોલ્ડ કરીએ. અહીંયા સેતુબંધ આસનમાં હોલ્ડ કરીએ. ધીરેથી નીચે લઈ આવીએ. પગને ઘૂંટણથી વાળેલા જ રાખીએ. હવે એક બ્લોક લઈ લો અને બ્લોકને તમારી જંઘાના વચ્ચે રાખો. બ્લોકને આવી રીતે રાખશું આપણે. સો બ્લોકને તમારા બે થાઈસના વચ્ચે મૂકી દો અને આપણે હવે બ્લોકને સ્ક્વીઝ કરશું અને રિલીઝ, સ્ક્વીઝ એન્ડ રિલીઝ. સો ફરી એકવાર તમારા પીઠ ઉપર સૂઈ જાઓ. બ્લોકને તમારા ઘૂંટણ અને તમારી જંઘાના વચ્ચે રાખો. બ્લોકને સ્ક્વીઝ કરીએ એન્ડ રિલીઝ, સ્ક્વીઝ એન્ડ રિલીઝ, સ્ક્વીઝ, રિલીઝ. ચાલુ રાખીએ. અને આ કરવાથી તમે તમારા જે ઇનર થાઇસ છે, તમારું જે પેલ્વિક રિજન છે એને સ્ટ્રોંગ કરી રહ્યા છો. બહુ જ ઇફેક્ટિવ એક્સરસાઇઝ છે. શ્વાસને ચાલુ રાખશું. આ કરતા ટાઈમે હોલ્ડ નહીં કરીએ. એન્ડ રિલેક્સ. ધીરેથી બ્લોકને કાઢીને બાજુમાં મૂકી દે. પગને સીધું કરી લઈ. પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ. બે હાથ શરીરના બાજુમાં. શરીરને ઢીલું છોડી દઈએ. આંખો બંધ જ રાખીએ. તમારું ધ્યાન જમણા પગ પર લઈ જાઓ. ડાબો પગ, જનનેન્દ્રિય અને નાભી પર આપણું ધ્યાન લઈ આવીએ.
અને છાતી. જમણો ખભો અને આખો જમણો હાથ. ડાબો ખભો અને આખો ડાબો હાથ. ગળા અને ગરદનના ભાગ પર આપણું ધ્યાન લઈ આવીએ. માથું અને આખો ચહેરો. શરીરનું એક એક અંગ ઢીલું છોડી દઈ અને એને વિશ્રામ આપતા જઈએ. માથાની ચોટીથી લઈને પગના પંજા સુધી શરીર વિશ્રામ કરી રહ્યું છે. ધીરેકથી જે જગ્યા પર આપણે સૂતા છીએ એના પ્રત્યે સજગ થઈ જાય. પગના પંજા થોડા હલાવીએ. હાથની આંગળીઓ હલાવીએ. માથું હલાવીએ. જમણીને ડાબી બાજુ લઈ જઈએ. બે હાથને ઉપરની તરફ લઈ જાય. હાથને ઇન્ટરલોક કરીને આખા શરીરને ખેંચીએ. જેવી રીતે આપણે એક સરસ ઊંઘમાંથી ઉઠાય. ધીરેથી તમારી જમણી બાજુ પડખું ફરીને સૂઈ જાઓ. ધીરેથી તમારી
તમારી જગ્યા પર ઉઠીને બેસી જાઓ. અને તમારી આંખો ખોલી શકો છો. આજે આપણે બે મુદ્રા પ્રેક્ટિસ કરશું. એક ફિમેલ્સ માટે અલગ છે અને મેલ માટે અલગ છે. સો ફિમેલ્સ માટે તમારી જે લાસ્ટ 3 ફિંગર્સ છે એને આવી રીતે બેન્ડ કરીને એકબીજા સાથે રાખો. અને તમારી ઇન્ડેક્સ ફિંગર અને થંબને એકબીજા સાથે ટચ કરીને આવી રીતે તમારા નાભીના સામે રાખો કે તમારી ઇન્ડેક્સ ફિંગર જે છે એ નીચેની તરફ છે અને થંબ જે છે એ ઉપરની તરફ. આ ફિમેલ્સ માટે છે. આને કહેવાય યોની મુદ્રા. જ્યારે તમે યોની મુદ્રા પ્રેક્ટિસ કરો છો ત્યારે તમારું જે બેસિકલી આપણું જે પેલ્વિક રીજન જે છે એના માટે આ બહુ જ સારું છે. રિપ્રોડક્ટિવ હેલ્થ માટે જો તમને કાંઈ ઇશ્યુઝ હોય તો તમને રોજ યોની મુદ્રા પ્રેક્ટિસ કરવી જોઈએ. અને મેલ્સને લિંગ મુદ્રા પ્રેક્ટિસ કરવાની છે. એ લોકો માટે ચારેય આંગળીને આવી રીતે ઇન્ટરલોક કરી લો અને તમારા રાઈટ થંબને ઉપર રાખો ને લેફ્ટ થંબને રેપ કરી લો. ઠીક છે? સો આને કહેવાય લિંગ મુદ્રા અને ફિમેલ્સ બધી યોની મુદ્રા પ્રેક્ટિસ કરશે. બંને મુદ્રાને તમારા નાભીના સામે રાખો અને જેટલા પણ મેલ્સ છે લિંગ મુદ્રા પ્રેક્ટિસ કરશે, જેટલી પણ ફિમેલ્સ છે યોની મુદ્રા. આંખો બંધ કરી લે. લેટ્સ ક્લોઝ આર આઈઝ. થોડાક લાંબા ઊંડા શ્વાસ યોની મુદ્રા લિંગ મુદ્રામાં લેતા રહે. રિલેક્સ. બે હાથ ઘૂંટણ પર મૂકી દે. હથેળી આકાશની દિશામાં રાખીએ. આંખો બંધ જ રાખીએ. તમારું પૂરું ધ્યાન પેટના ભાગ ઉપર રાખો. નાભી પર આપણું ધ્યાન રાખીએ. શરીરને સ્થિર રાખીએ અને મનને નાભી પર લઈ જાય. નાભી પર આપણું ધ્યાન સ્થિર રાખીએ.
થોડા ક્ષણ માટે ન કંઈ કરવું છે, ન કંઈ જાણવું છે. Relax and repose in yourself. પોતામાં જ વિશ્રામ કરતા જઈએ. लोकाः समस्ताः सुखिनो भवन्तु. ॐ शान्ति शान्ति शान्तिः. લાંબો ઊંડો શ્વાસ અંદર ભરીએ અને બહાર છોડતા જઈએ. ધીરેથી તમારા શરીર અને વાતાવરણ પ્રતિ સજગ થતા થતા જ્યારે તમારું મન કરે ધીરે ધીરે તમારી આંખો ખોલી શકો છો. વેલકમ બેક. યસ. સો કેવું લાગ્યું આજનું સેશન એ અમને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો. જો ગમ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં ખૂબ બધા અમને હાર્ટ્સ મોકલજો. ફરીથી આપણે કાલે મળશું સેમ જગ્યા મેટ ઉપર. નમસ્તે. જય ગુરુદેવ.